નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ આરોગ્ય મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રાકેશભાઈ રાઠવા દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓએ પોતાનું સ્થાન આગળ વધારવું જોઈએ। આજના યુગમાં મહિલાઓ શિક્ષણ મેળવીને અનેક મોટી પદવીઓ ધારણ કરે છે। સાથે જબુગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ચકસુલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે મહિલાઓ શિક્ષણ પ્રાપ્ત કરી અનેક સિદ્ધિઓ મેળવી શકે છે અને આપણા દેશના રાષ્ટ્રપતિ પણ એક મહિલા જ છે અને આપણી સમક્ષ હાજર રહેલા CHO પણ એક મહિલા જ છે। જબુગામના સરપંચ પણ એક મહિલા જ છે। આંગણવાડી વર્કરોમાં પણ મહિલાઓ જ છે। મહિલાઓને પ્રેરણા આપતી અનેક પદવીઓ પોતાના પ્રવચન દરમિયાન બતાવવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમમાં જબુગામ ગામની મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી।